હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર ફરી એક વખત લેટેસ્ટ અપડેટ આપું તો તમને કે કેનેડાના દરેક વિઝા પ્રોસેસિંગ ટાઈમને ફરી ચેન્જ કરવામાં આવ્યા છે, જેમાં 2 કે 3 જ એવી વસ્તુઓ છે અથવા એવા વિઝા છે કે જેના પ્રોસેસ ટાઈમ એઝ આપણે જે લાસ્ટ અપડેટ જોઈ હતી એ જ મુજબ રાખવામાં આવ્યા. બાકીના લગભગ 80% લઈને 90% જો કહીએ તો વિઝા પ્રોસેસિંગ ટાઈમ છે ફરી એક વખત બદલવામાં આવ્યા છે. જે અપડેટ લગભગ અત્યારથી લાગુ થઈ શકે છે, જે હું તમને આપું છું એ પ્રમાણે દરેક વિઝા હોય, પછી વિઝિટર હોય, વર્ક પરમિટ હોય, યા તો પછી સ્ટડી વિઝાની વાત કરીએ, દરેક વિઝાના નવા પ્રોસેસિંગ ટાઈમ તમે નોટ કરી શકો છો. એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરજો. @HM વિઝા કાઉન્સેલિંગ આપણી એક બીજી ચેનલ બી છે, એને બી તમે સબસ્ક્રાઇબ કરી રાખજો. હવે તો કે મેઇનલી સૌથી પહેલું વિઝિટર વિઝાથી આપણે સ્ટાર્ટ કરીએ કે જ્યાં આગળ વિઝિટર વિઝા આઉટસાઇડ કેનેડાથી જો કોઈ એપ્લાય કરે છે તો 111 દિવસનો નવો ટાઈમિંગ હવે કરવામાં આવ્યો છે. ઇનસાઇડ કેનેડાથી જો વિઝિટર વિઝા એપ્લાય કરે તો 18 દિવસનો જ ટાઈમિંગ કરી દેવામાં આવ્યો છે. વિઝિટર વિઝા એક્સટેન્શનની જો વાત હોય તો 119 દિવસનો ટાઈમિંગ કરવામાં આવ્યો છે. હું તમને જેના ટાઈમિંગ ચેન્જ બદલાયા નથી એ બી હું તમને કહેતો જઈશ. આ બધા બદલાયા છે નવા ટાઈમિંગ, આ હું તમને કહી રહ્યો છું. સુપર વિઝાની જો આપણે વાત કરીએ, પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની વાત કરીએ તો 128 દિવસનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. ટેમ્પરરી રેસિડેન્સ વિઝાની અંદર માટે જોઈએ સ્ટડી પરમિટ આઉટસાઇડ કેનેડા કરે છે 15 વીક્સની જો વાત કરીએ. જૂનામાં બી આપણે જોયું લગભગ 15 વીક જો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો હતો. આ બી ટાઈમિંગ એવો ને એવો જ રાખવામાં આવ્યો છે, પરંતુ આની નવી અપડેટમાં આને એડ કરવામાં આવ્યું છે. સ્ટડી પરમિટ ઇનસાઇડ કેનેડાથી કરો તો 4 વીક્સનો ટાઈમ કરી દેવામાં આવ્યો છે. સ્ટડી પરમિટ એક્સટેન્શનવાળા જો કોઈ હોય છે તો હવેથી 112 દિવસનો એનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. વર્ક પરમિટ આઉટસાઇડ કેનેડાથી જે એપ્લાય કરે છે એ લોકો માટે 20 વીકનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. વર્ક પરમિટ ઇનસાઇડ કેનેડા એપ્લાય કરે 117 દિવસનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. સિઝનલ એગ્રીકલ્ચર વર્ક પરમિટ જે લગભગ છેલ્લા ઘણા ટાઈમથી સમય નહોતો બદલાયો, 8 વર્કિંગ ડેઝ હતા, એ 12 વર્કિંગ ડેઝ એટલે કે 4 દિવસ મોડું કરી દેવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ ક્લાસ IC ક્લાસની જો વાત કરીએ 2 વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. આ જો કે ભારતીયોને આ લાગુ નથી પડતો IC ક્લાસ, કારણ કે આ કેટેગરી કન્ટ્રી લિસ્ટમાં ભારતીયો નથી, પરંતુ આ એક જસ્ટ નોલેજ માટે સાથે શેર કર્યું છે તમારી સાથે. EIP ઇકોનોમિક પ્રોગ્રામ્સની જો આપણે વાત કરીએ જેમાં એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ્સ હોય છે, EIPનો પ્રોસેસિંગ ટાઈમ 9th મંથનો કરી દેવામાં આવ્યો છે. CEC ક્લાસ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસની જો આપણે વાત કરીએ તો 5 મંથ્સનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. એનો મતલબ છે CEC ક્લાસને ફોકસ વધારવામાં આવી રહ્યું એવું લાગે છે. હોમ કેર ચાઇલ્ડ વર્કર્સ પ્રોગ્રામ્સોની જો વાત કરીએ તો 22 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. અને હોમ સપોર્ટ વર્કર્સ પાયલોટ પ્રોગ્રામની વાત કરીએ તો 18 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. ઇકોનોમિક ઇમિગ્રેશનની અંડરમાં જોઈએ પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ PNP વાળાની જો વાત કરીએ, એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ હોય તો 6 મંથ્સનો ટાઈમ કરવામાં આવ્યો છે. અને પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ એક્સપ્રેસ એન્ટ્રી સિવાય ડાયરેક્ટ PNP ઇમિગ્રેશન એપ્લાય કરેલો હોય તો 21 મહિનાનો જે ઓલ્ડ ટાઈમ જ છે, આ ચેન્જ કરવામાં નથી આવ્યો. ઇકોનોમિક ક્લાસ એપ્લિકેશન્સની અંદર જો આપણે વાત કરીએ, સ્કિલ વર્કર ફેડરલ્સની વાત કરીએ 6 મહિનાનો ટાઈમિંગ જે જૂનો હતો એ જ છે, આને બદલાવ કરવામાં નથી આવ્યો. સ્ટાર્ટઅપ વિઝાની વાત કરીએ, નવો ટાઈમિંગ આવ્યો છે, 40 મહિનાનો કરવામાં આવ્યો છે. કેનેડાના સ્ટાર્ટઅપ વિઝાની વાત છે. સ્પાઉસ કોમન લો પાર્ટનર્સ ફેમિલી સ્પોન્સરશિપની અંડરમાં જો હોય છે તો જો લિવિંગ ઇનસાઇડ કેનેડા એટલે કે કેનેડામાં રહેતા હોય એવા સ્પાઉસને જો સ્પોન્સર કરવામાં આવે તો 34 મહિના 34 મંથ જે ઓલ્ડ મુજબ જ રાખવામાં આવ્યો છે. ફેમિલી સ્પોન્સરમાં તે સ્પાઉસ કોમન લો પાર્ટનર, પરંતુ આઉટસાઇડ કેનેડા રહેતા હોય તો એના માટે 28 મહિનાનો ઓફિશિયલ ટાઈમ હવે કરવામાં આવ્યો છે. ઇનસાઇડ ક્યુબેકની અંદર આ આઉટસાઇડ ક્યુબેકની વાત હતી. ઇનસાઇડ ક્યુબેકમાં જો રહેતા હશે તો 36 મહિનાનો ઓફિશિયલ ટાઈમ છે. આઉટસાઇડ ક્યુબેક હોય તો 10 મહિનાનો ટાઈમિંગ છે. ફેમિલી સ્પોન્સરની અંદર ડિપેન્ડન્ટ ચિલ્ડ્રનની જો વાત કરીએ 9 મંથનો ઓફિશિયલ ટાઈમ છે. આ એક નવો પ્રોસેસિંગ ટાઈમ છે. પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની જો સ્પોન્સરશિપની વાત કરીએ, ઇનસાઇડ ક્યુબેક હશે તો 48 મહિનાનો ઓફિશિયલ ટાઈમ છે. આઉટસાઇડ ક્યુબેક હશે તો 24 મહિનાનો ઓફિશિયલ ટાઈમ છે, જે એઝ પર જૂનો હતો એનો જ રાખવામાં આવ્યો છે. એમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. હ્યુમેટેરિયન ગ્રાઉન્ડની જો વાત કરીએ, આઉટસાઇડ ક્યુબેક હોય છે તો એ લોકો માટે 22 મહિનાનો ઓફિશિયલ ટાઈમ આ નવી અપડેટ છે. ઇનસાઇડ ક્યુબેક રહેતા હોય એના માટે 47 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. આ આઈ થિંક લાસ્ટમાં આપણે જ્યારે જોયું ત્યારે હ્યુમેટેરિયન ગ્રાઉન્ડ હતું એ 48 મંથ હતો, તો 1 મહિનાનો જ બદલાવ છે, કોઈ બહુ મોટો બદલાવ કર્યો નથી. પરંતુ આ રીતે જે નવી અપડેટ આવી છે એ મુજબ કેનેડાએ દરેક વિઝા પ્રોસેસિંગના 2 કે 3ને છોડી દો તો લગભગ ટાઈમિંગ ફરી એક વખત બદલ્યા છે, ટાઈમિંગ ચેન્જ કર્યા છે. કન્ટિન્યુઅસલી અપડેટ જે આવી છે
બહુ સરળ ભાષામાં તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. તમને જો માહિતી સારી લાગી એક